બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। તો આગામી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવે તે પહેલા જ રાજકીય ઘમાસાણ હાલમાં ગુજરાતમાં જોવા મળી રહ્યું છે, કારણ કે એક તરફ કોંગ્રેસ પક્ષમાં બાપુની નારાજગી જોવા મળી રહી છે। ખુદ વિપક્ષના નેતા હાલમાં જનતા પાર્ટીના રાજ્યમાં ખેડૂતો સૌથી વધારે પરેશાન છે। રોજના દેશમાં 35 જેટલા ખેડૂતો આત્મહત્યા કરે છે। મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે ગોળીઓથી 6 ખેડૂતોને વીંધી નાખ્યા। મહારાષ્ટ્રમાં એ જ હાલત, ગુજરાતમાં એ જ હાલત, તામિલનાડુમાં પણ એ જ હાલત। કોંગ્રેસે દેશમાં પ્રથમવાર અને દુનિયામાં પહેલીવાર એવું હોય 71,000 કરોડ રૂપિયાના દેવા ખેડૂતોના નાબૂદ કર્યા। પંજાબની સરકારે ખેડૂતોના દેવા નાબૂદ કર્યા। કર્ણાટકની સરકારે ખેડૂતોના દેવા નાબૂદ કર્યા। કોંગ્રેસની સરકારો ખેડૂતોની પડખે ઊભી છે, ખેડૂતોની સાથે ઊભી છે। ગુજરાતની ભારતીય જનતા પાર્ટી મગરના આંસુ પણ સારી નથી શકતી, ઉપરથી દાઝ્યા પર ડામ હોય એવું ખેડૂતોની સાથે વર્તન કરી રહી છે। ખેડૂતો જ્યારે દેવા નાબૂદીની ટેકાના ભાવની વાત કરે ત્યારે ખેડૂતો પર લાકડીઓનો માર, એમના પર માર મારવામાં આવે છે, એમની ધરપકડો કરવામાં આવે છે। તમે જોયું હોય તો સાણંદમાં જ્યારે ખેડૂતો આંદોલન કરતા હતા, રજૂઆત કરતા હતા, ત્યારે પણ એમના પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો।